હેલો ફ્રેન્ડ્સ, આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો સોજી લઈશું. હવે તેમાં પાણી નાખી એનું બેટર રેડી કરીશું. આ નાસ્તો ફટાફટ બની જાય છે, તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના સમયે તમે પેટ ભરીને એને ખાઈ પણ શકો એમ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આપણે એમાં થોડું થોડું પાણી નાખી જઈશું અને એનું બેટર રેડી કરીશું. આમાં ઘઉંનો લોટ છે એટલે એમાં લમ્સ ન રહે એનું ખાસ ધ્યાન રાખીશું. તો બસ એને આ રીતે થોડું થોડું પાણી નાખી હલાવતા રહીશું અને એક પણ લમ્સ ન રહે એવું એનું બેટર રેડી કરીશું. આ નાસ્તો બનાવવા માટે તમારે એડવાન્સ કોઈ તૈયારી કરવાની નથી, ના તો એને પલાળી રાખવાનું છે કે ન પીસવાનું છે. તો આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો એને સાઈડ પર સેટ થવા મૂકી દઈએ અને કડાઈમાં થોડુંક તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને તીખાશ જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું. આમાં આપણે લાલ મરચું નથી નાખવાના, તો તીખાશ માટે લીલું મરચું જ એડ કરીશું. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, ખમણેલું નાનું બટેકું, અડધું ખમણીને ગાજર એડ કરીશું. ત્યારબાદ એમાં નાનું ટામેટું એક સમારીને ઝીણું એડ કરીશું. હવે સ્વાદ મુજબ મીઠું આપણે બેટરમાં નાખ્યું નથી એટલે બેટરના ભાગનું પણ આમાં જ એડ કરીશું અને 1 ચમચી ધાણાનો પાવડર એડ કરી લઈશું. હવે ફૂલ ગેસ પર આને સહેજવાર માટે સાંતળી લઈશું. તો આમાં તમારી જોડે જે શાકભાજી હોય એ તમે એડ કરી શકો છો અને ના હોય એ સ્કીપ પણ કરી શકો છો. તો બસ આ રીતે એને થોડી વાર માટે સાંતળી લઈશું. તો શાકભાજી આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો બસ આપણે આને આટલા ચડવાના છે. હવે ગેસના ફ્લોને બંધ કરીશું અને આને ઠંડુ થવા દઈશું. બેટર પણ આપણું સેટ થઈ ગયું છે. સોજી પણ ફૂલી અને સરસ થઈ ગઈ છે. આપણે જે શાકભાજીને સાંતળીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે. તો ધ્યાન રાખો કે શાકભાજી જે સાંતળ્યા છે એ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે બેટરમાં એડ કરીશું અને ઉપરથી આ રીતે લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું. આ નાસ્તામાં કંઈ પલાળવાની કે પીસવાની તો ઝંઝટ નથી જ. એની સાથે સાથે ન એનો લોટ બાંધવાની કે ન એને વણવાની ઝંઝટ છે. તો આ રીતે આપણું બેટર રેડી કરી લઈશું. હવે ગેસ પર આપણે પેન મૂકીશું અને એમાં થોડુંક તેલ એટલે કે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એને સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલા બેટરમાંથી 1 ચમચો બેટર લઈશું અને પેન પર આ રીતે ફેલાવી લઈશું અને એને સરસ એક શેપ આપી દઈશું. હવે એને સહેજ જ વાર આમને આમ સતળાવા દઈશું. ત્યારબાદ એને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી આપણે એને થોડી વાર માટે સતળાવા દઈશું. થોડી વાર પછી ખોલીને ચેક કરી લઈશું. એનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને સતળાવા દેવાનું છે. હવે એની ઉપર થોડુંક તેલ રેડીશું એટલે કે અડધી ચમચી જેટલું આપણે એના ઉપર તેલ રેડીશું. એને પલટાવી લઈશું. પલટાવ્યા પછી પણ આપણે એને નીચેની સાઈડેથી સરસ ચડવા દઈશું અને થોડી વાર પછી આપણે ફરીથી એને પલટાવી લઈશું. તો આ રીતે 1-2 વાર એને પલટાવી એકદમ ક્રિસ્પી ઉપરનું લેયર થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે. તો આ બાજુથી એ સરસ ચડી ગયું છે અને થોડી વાર માટે એને રહેવા દઈશું એટલે બીજી બાજુથી પણ સરસ ચડી જશે. તો હવે આ બંને સાઈડથી સરસ ચડી ગયું છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું અને આ રીતે બધો નાસ્તો રેડી કરી લઈશું. આ નાસ્તો બનવામાં ફટાફટ બની જાય છે, ખાવામાં એ સ્વાદિષ્ટ બને છે અને એકદમ સોફ્ટ છે અને પચવામાં પણ એકદમ હલકો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.